મેઘાલયની એ મર્ડર મિસ્ટ્રી કહાની જે હાલમાં ચારે બાજુ ચર્ચાસ્પદ મુદ્દો બની ગયો છે, જેમાં ઇન્દોરના એ નવપરિણીત દંપતી જે પોતાનો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે, હનીમૂન મનાવવા માટે જ્યારે મેઘાલય ખાતે પહોંચે છે એ રાજા રઘુવંશી અને તેના પત્ની સોનમ રઘુવંશી, અને ત્યારબાદ એ કહાનીમાં એટલો મોટો વળાંક આવે છે કે અચાનક એ રાજા રઘુવંશીની હત્યા કરવામાં આવે છે. તેની પત્ની સોનમ રઘુવંશી ફરાર થઈ જાય છે મેઘાલયથી, અને આ સમગ્ર કહાનીમાં વિલન તરીકે સોનમ રઘુવંશી બહાર આવે છે. તો આપણે એ સમજવું છે કહાનીમાંથી કે સોનમ રઘુવંશીએ પોતાના જ પતિ, જેના તાજેતરમાં લગ્ન થયા છે, જે હનીમૂન માટે જઈ રહ્યા છે, ત્યારે જ તે જ સમયે સોનમ રઘુવંશીએ કેમ પોતાના પતિ રાજા રઘુવંશીની હત્યા કરી, તે સમગ્ર મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, લાઇટ 24 ન્યૂઝની સાથે હું છું મેઘશુ ઠક્કર. ઇન્દોરના એ નવપરિણીત દંપતી જે રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશી, જેના તાજેતરમાં જ લગ્ન થયા હોય છે, તે પોતાના હનીમૂન માટે મેઘાલય તરફ જતા હોય છે. અને આ હનીમૂનનો જે પીરિયડ છે, લગ્ન બાદનો જે હનીમૂનનો પીરિયડ, એક પતિ પત્ની માટે ખૂબ અગત્યનો સમય બની જતો હોય છે, કારણ કે આ સમય દરમિયાન પતિ પત્ની એકબીજાને સમય આપવાનો હોય છે, સાથે સમય પસાર કરવાનો હોય છે, એકબીજાને જાણવાના હોય છે, અને સૌથી મહત્વનો સમય આ એક પતિ પત્ની માટેનો હોય છે, હનીમૂનનો જે સમય હોય છે. પરંતુ આ હનીમૂન દરમિયાન જ એક એવો ગુનો કરવામાં આવ્યો, એક એવી ઘટના ઘટી જેમાં પત્નીએ જ પતિની હત્યા કરી નાખી, જેમાં સોનમ રઘુવંશીએ પોતાના જ પતિ રાજા રઘુવંશીની હત્યા કરી દીધી અને મેઘાલયથી ફરાર થઈ ચૂકી હતી એ સોનમ રઘુવંશી નામની જે યુવતી છે. અને આ ઘટના ઘટ્યા બાદ મેઘાલયમાં ચારે બાજુ ચકચાર મચી ગઈ કે જે એક ટુરિસ્ટ તરીકે એક નવપરિણીત દંપતી આવ્યા હતા અને આ ઘટના ઘટી છે, એક ગુનો નોંધવામાં આવ્યો છે. મેઘાલયની પોલીસ પણ ચારે બાજુથી દોડતી થઈ ગઈ અને આ ઘટના એટલા હદ સુધી હાઇપ તેને ક્રિએટ કરી દીધું કે મુખ્યમંત્રી, મેઘાલયના જે મુખ્યમંત્રી છે, તેમના સુધી સમગ્ર વાત પહોંચી ગઈ. તેમના દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું અને ચારે બાજુ આ ચર્ચાસ્પદ મુદ્દો બની ગયો. અને સૌથી મોટી બાબત તો એ છે કે જ્યારે એ સોનમ રઘુવંશી નામની યુવતી મેઘાલયથી ફરાર થઈ જાય છે, ત્યારબાદ થોડા સમય પછી એ પોતાના જ પરિવારને જાણ કરે છે કે હું સલામત છું, આ સ્થાન ઉપર છું, અને તેનું લોકેશન ટ્રેક કરીને પોલીસ ત્યાં પહોંચી જાય છે. અને પોલીસ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સોનમ રઘુવંશી દ્વારા પોતાના જ પતિ રાજા રઘુવંશીની હત્યા કરવામાં આવી છે અને તેની સાથે સાથે 3 અન્ય યુવકની સંડોવણી પણ આ ગુનામાં જોવા મળી રહી છે. તેમની ધરપકડ પણ કરવામાં આવી છે. અને બીજો સૌથી મોટો ખુલાસો આ ઘટનામાં એ થયો છે કે સોનમ રઘુવંશીએ પોતાના પતિની હત્યા કેમ કરી, તેના પાછળનું કારણ પોલીસ દ્વારા એ જણાવવામાં આવ્યું છે કે રાજ કુશવાહ નામનો જે યુવક છે તેની સાથે સોનમ રઘુવંશીના પ્રેમ સંબંધો હતા અને ક્યાંક ને ક્યાંક ફેમિલી પ્રેશરને કારણે, પરિવારના પ્રેશરને કારણે સોનમ રઘુવંશીએ રાજા રઘુવંશી સાથે લગ્ન કર્યા હોય, પરંતુ તેનો પ્રેમ, તેનું દિલ તો તે રાજ કુશવાહને જ આપી ચૂકી હોય, અને ક્યાંક ને ક્યાંક પ્રેશરને કારણે આ લગ્ન થયા હોય, પોતાના પતિથી છૂટવા માંગતી હોય, ત્યારબાદ તેને પોતાના પતિની હત્યા કરી નાખી હોય અને પોતાના પ્રેમી સાથે રહેવાનો આ સમગ્ર જે છે તે ઘટનાક્રમ બાંધવામાં આવ્યો હોય તેવું આ પ્રાથમિકપણે દેખાઈ રહ્યું છે. અને બીજી બાજુ જો પોલીસની વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા પણ સમગ્ર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એક ફોટો પણ સોનમ રઘુવંશીનો વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં. તો હવે આ ઘટના અંગે તમારું શું કહેવું છે, ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ને હજુ સુધી તમે જો લાઇટ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલો તેને સબસ્ક્રાઇબ કરી દેજો.